નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભાવનગર મહુવા તાલુકાના ગુજરડા ગામેથી રહેણાંક મકાન તેમજ વાડીમાંથી ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી ઝડપાયું. મહુવા મામલતદારને બાતમી મળી હતી અને તપાસ કરતા ગુજરડા ગામે રહેતા મથુરભાઈ બાંભણિયાના મકાનમાંથી 200 લીટરના 5 બેરલ ઝડપાયા તેમજ વાડીમાંથી 9 બેરલ, ટોટલ 14 બેરલ જે 2800 લીટર જ્વલનશીલ પ્રવાહીની કિંમત 2.55 લાખ છે. આ તમામ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. મામલતદાર દ્વારા મહુવા ગ્રામ્ય પોલીસને જથ્થો સોંપવામાં આવ્યો અને વધુ તપાસ મહુવા ગ્રામ્ય પોલીસ કરી રહી છે. મહુવા સોમનાથ નેશનલ હાઈવે ઉપર આવેલ ગુજરડા ખાતે રામેશ્વર હોટેલની સામે આવેલ રહેણાંકના મકાનમાં જ્વલંત પદાર્થ રાખેલ હોવાની બાતમી મળેલ, જે અન્વયે તપાસ કરતા મકાન માલિક મથુરભાઈ ગોવિંદભાઈ બાંભણિયા અને તપાસણી સમયે તેમના દીકરા ચિરાગભાઈ મથુરભાઈ બાંભણિયા હાજર હતા અને મકાન ઉપરથી જ્વલંત પદાર્થના 5 બેરલ 200 લીટરના તથા માઢિયાથી અમૃતવેલ જવાના રસ્તા ઉપર આવેલ તેઓની માલિકીની વાડી ખાતે 9 બેરલ 200 લીટરના મળી કુલ 14 બેરલ મળી આવેલ હતા, જેનો જથ્થો કુલ 2800 લીટર મળી આવેલ અને જેની કિંમત 2,55,000નો જથ્થો સીઝ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને તે અંગેના આ જ્વલંત પદાર્થ કયા પ્રકારનું છે તે અંગેના ધોરણસરના નમૂના લઈ જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ ભાવનગરને વિગતવાર અહેવાલ સાદર કરવામાં આવેલ છે. સીઝ કરવામાં આવેલ જથ્થો હાલ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે. સાહેબ, આમાં કોઈને અટક કરેલી છે કે આરોપીને કોઈને અટક? ના, અમારા લેવલથી કોઈ કરેલું નથી આ બાબત.